હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું. ગીર ગઢડાના બસ સ્ટેશને 4 પ્લેટફોર્મનું ગીર ગઢડાનું બસ સ્ટેશન છે. તો આજની આપણી જર્ની રહેવાની છે ગીર ગઢડાથી ગાંધીનગર. તો ગીર ગઢડાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 8 વાગે અને ગાંધીનગર પહોંચવાનો ટાઈમ છે સવારે 7 વાગે. એટલે કે માનો 10 થી 11 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી તો 460 થી 470 કિલોમીટર રહેવાના છે. અને આ બસ તમને કહી દઉં એટલે એ તો હમણાં તમને બસ પણ દેખાડી દઈશ. આ બસ અત્યારે હાલે છે ઉનાથી ગીર ગઢડા લોકલ ચાલે છે. તો ઉનાથી ગીર ગઢડાનું ડિસ્ટન્સ કહી તો 18 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે. અને ટિકિટ ભાડું કહી તો 20 રૂપિયા ટિકિટ ભાડું થાય છે. અહીંયાથી હવે ગીર ગઢડાથી જશે એક્સપ્રેસમાં, અહીંયાથી જશે ગાંધીનગર, જે ઉના થઈને જશે. ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. તો ગીરની બસ રહેશે. આપણા જે ડ્રાઈવર સાહેબ શણગાઈ છે એ પોતે આજે હાજર છે. એટલે બધું ચાલો આજે આપણે આવ્યા છીએ તો વિડીયો બનાવી લઈએ. અમરેલી ડિવિઝનની રહેશે અને ઉના ડેપોને આપેલી છે. યાર ગીર જો ગીરની એકય ગાડી એવી નહીં જે શણગારેલી નહીં હોય. સત્યમેવ જયતે અંદર લખ્યું હોય જય સિયારામ. ગીર ગઢડાથી ગાંધીનગર વાયા રહેશે ખાંભા, અમરેલી, બોટાદ, ધંધુકા, અમદાવાદ અને ગાંધીનગર. ચાલો જબરદસ્ત યાર શણગારી છે આપણા ડ્રાઈવર સાહેબે. જો રેડિયમ સાંકળવાળી રેડિયમ બનાવી છે. એ ડીએફ એટલે યુરિયા મળી જશે, ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક મળી જશે. અને આ છે હું ગીર ગઢડાના બસ સ્ટેશનનો માહોલ. ગીર ગઢડાની આપણે જર્ની કઈ રીતે એક સુરત ગીર ગઢડા નવો રૂટ ચાલુ થયો છે એનો પણ આપણે વિડીયો ચેનલમાં લાઈવ છે. ન જોયો તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અહીંયાથી પણ તમે કહો ને મોસ્ટ ઓફ હમણાં દેખાડું તમને ઘણા પેસેન્જર બોર્ડ કરવા છે. સ્પેર વ્હીલ મળી જશે, લગેજ બોક્સ મળી જશે અને અહીંયા પણ બેટરી બોક્સ મળી જશે. આ બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. ચાલો ફટાફટ તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. આપણે બસમાં કરશી બોર્ડ અને અંદર આવતા જો ડ્રાઈવર સાહેબે સોફો શણગાર્યો છે. વાહ! અને અહીંયા ઘાસ છે, ગણપતિ બાપા આપણા બિરાજમાન છે. હાર જોઈ લ્યો સરસ મજાનો. અહીંયા ઇમોજી લગાવ્યા છે. અને સત્યમેવ જયતે અમે જય સિયારામ છે. રામ ભગવાન, સીતાજી, લક્ષ્મણ ભગવાન અને બજરંગબલી છે. અહીંયા જો સુખદેવ, ભગતસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ. વાહ! ચાલો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મયુર યોગાનંદી. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા મયુરસિંહ તમારે? 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષ જીએસઆરટીસીમાં થઈ ગયા. અચ્છા, 10 વર્ષથી તમે કયા રૂટમાં ચાલ્યા? હું પેલા ઉના સુરતમાં ચાલતો, અચ્છા. પછી ઉના કૃષ્ણનગર, પછી ગીરગઢડા કૃષ્ણનગર અને હવે ગીરગઢડા ગાંધીનગર. અચ્છા, નવો રૂટ ચાલુ થયો છે? નહીં, આ જૂનો રૂટ છે. પણ હું રૂટ ચેન્જ. અચ્છા, તમે રૂટ ચેન્જ થયા. અચ્છા, આ રૂટમાં ગીરગઢડા ગાંધીનગર કેટલા ટાઈમથી તમે ચાલો? 3 મહિના છે. 3 મહિના થયા. અચ્છા, 10 વર્ષ તો તમે એસટીમાં હતા. એની પહેલા તમે શું ડ્રાઇવિંગ કરતા કે? એની પેલા હું અંબુજા કંપનીમાં હતો ડ્રાઈવરમાં. અચ્છા, એનું ડ્રાઇવિંગ કરતા. અચ્છા, તમારે પ્રોપર હોમ રહેવાનું ક્યાં? મારું હાલ ઉના. હાલ ઉના રહેવાનું ને? અચ્છા, ઓકે, ચાલો ધન્યવાદ. અને એ કંઈ કે પૂછવાનું હતું કે ડ્રાઈવર સાહેબ ટોટલ આમાં તમે ગાડી શણગારીમાં ખર્ચો કેટલો કર્યો? 25,000 જેવું કર્યું. જબરદસ્ત યાર, જોઈ લો તમે ગાડી યાર જબરદસ્ત શણગારી છે. 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ નીચે સીટ કહી તો 30 સીટ રહેશે અને સોફા કહી તો 15 સોફા રહેશે. અને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને હેમર મળી જશે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. ચાલો ડબલનો સોફો એક તમને દેખાડી દઉં. અહીંયા બે બાજુ તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે. લગેજ થોડોક રાખી શકશો. SOS મળી જશે. લાઇટિંગની સુવિધા, ચાર્જિંગની સુવિધા રહેશે. બેક રેસ્ટ રહેશે અને ઇન્ક્લુડ પીલો તમારે રહેશે. બે બાજુ બેને ચાર્જિંગની સુવિધા આપેલી છે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. વાગે અને 3 મિનિટે ગીર ગઢડાના બસ સ્ટેશનથી નીકળતા જ સામે આવી ગઈ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની
પ્રતિમા ગીરગઢડામાં એટલા માટે અહીંયાથી બસ રાખે છે કારણ કે અહીંયા આજુબાજુમાં પણ ઘણા એવા નાના નાના ગામડાઓ છે, તો એના હિસાબે બધાને લાભ મળે બસનો. એના હિસાબે ઉના તો છે જ ઓલરેડી મોટો ડેપો, તો એને હિસાબે અહીંયા પણ લંબાવ્યું છે કે થોડુંક ગીરગઢડા લગી આવે તો આજુબાજુવાળા ગામનો પણ ફાયદો મળી શકે, એની પણ બસનો લાભ લઈ શકે છે. તો અહીંયાથી પણ તમે જો માનો કે 7 થી 8 પેસેન્જર, કેટલા 7 થી 8 પેસેન્જર રહેશે કંડક્ટર સાહેબ? 7 થી 8 પેસેન્જર અહીંયાથી બોર્ડ કરવાવાળા છે, તો અહીંયાથી પણ ઘણા પેસેન્જર મળી રહે છે. તો એ લોકોને 17 થી 18 કિલોમીટર અહીંયા ઉના લગી આવવું નહીં, તો અહીંયાથી આ બસ લોકલ ચાલે છે અને અહીંયાથી ગીરગઢડાથી એક્સપ્રેસમાં ચાલે છે. ચાલો અહીંયા ઉનાની બજાર જોઈ લો તમને, ગીરગઢડાની બજાર દેખાડ દઉં તમને. હવે જાસી આપણે ઉનાવાળો રૂટ રહેશે, ઉના થઈને જાસી હવે આપણે. આ છે ગીરગઢડાની બજાર, તાલુકો છે. અને અહીંયા પણ ઘણો એવો સારો વરસાદ પડી ગયો છે. બહાર નીકળો ને તમે અહીંયાથી, દ્રોણેશ્વર એક ગામ આવે છે અને તમારે ને દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. દ્રોણેશ્વર ગામ છે ને દ્રોણેશ્વર ગામમાં દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે, એટલે દ્રોણેશ્વર મહાદેવ નામ રાખ્યું છે. તો અહીંયાથી માત્ર 1 થી 2 કિલોમીટરના અંતરે છે. તો આ બાજુ ક્યારેક સફર કરશી, અહીંયા રોકાશી તો આપણે મહાદેવના દર્શનાર્થે જરૂર જાશી. ઓમ પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ગીરગઢડાથી નીકળી ગયા અને જરબલી ગામ ગયું છે. અહીંયાથી સ્ટુડન્ટ ઘણા આવવાવાળા હતા કારણ કે ઉનાથી ગીરગઢડા લોકલ ચાલે છે ને, એટલે ઘણા સ્ટુડન્ટ હતા. અને વચ્ચે માનો કે ઉનાથી ગીરગઢડા વચ્ચે 3 થી 4 ગામ આવે છે અને અહીંયાના બધા સ્ટુડન્ટને જોબ કરવાવાળા હતા, એટલે આ લોકલનો ટૂંકમાં લોકલ ચાલે ત્યારે લોકલ કહેવાય, તો લોકલ બસનો એ લોકોને ફાયદો મળી જાય છે. અને આ જ રીતે ડબલ પટ્ટીનો રોડ રહેવાનો છે ઠેઠ આપણે ઉના લગી. આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેશે 26/7/2024 અને સિટિંગની પ્રાઇસ કહી તો 299, એટલે 300 રૂપિયા એ રહેશે. સ્લીપરની 380 રૂપિયા અને ટોટલ કિલોમીટર કહી તો 456 કિલોમીટર. 8 વાગે અને 31 મિનિટે આવી ગયા છીએ ઉનાના બસ સ્ટેશને. 11 પ્લેટફોર્મનું ઉનાનું બસ સ્ટેશન છે અને આ લોકલ અહીંયાથી કેટલા વાગે ઉપડે એનું તમને ટાઈમિંગ કહી દો. 7 વાગે અને 15 મિનિટે ઉનાથી લોકલમાં નીકળશે ગીરગઢડા માટે, તો એ 7:45 વાગે અહીંયા આરામથી પહોંચી જશે, અડધી કલાકના. કારણ કે તમે રોડ જોયો, સાવ ડબલ પટ્ટીનો રોડ રહેશે સાંકડો. અહીંયાથી ગયા ત્યારે વરસાદ નહોતો, પાછા આવ્યા ત્યારે વરસાદ જોવા મળી ગયો. 6 નંબરના પ્લેટફોર્મની સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ ને બધું તમને અહીંયા મળી જશે. મોસ્ટ ઓફ તમને કહું ને, મોસ્ટ ઓફ પેસેન્જર અહીંયાથી પણ ઘણા બધા બોર્ડ કરાવવાના છે. જો આખી બસ મેં આજે જોઈને આખી બસ પેક ચાલતી, મેં બુકિંગ નહોતું કારણ કે બુકિંગ થાય એમ જ નહોતું, ઓલરેડી બસ આખી પેક હતી. તો એના હિસાબે પછી બધું ચાલો ડ્રાઈવર સાહેબને કીધું, ડ્રાઈવર સાહેબ બુક નથી કરાવી, કાંઈ વાંધો નહીં, સોફો હતો તો કામ આવી જાય. અને આ લોકોનું વર્કશોપ જોયું. અહીંયાથી આપણે 2 જર્ની કરી હતી, એક આપણે કરી હતી સુરતથી ગીરગઢડા, જે ઉના થઈને જાય છે એ, અને એક આપણે કરી હતી દીવ જખો બંદર, એ પણ અહીંયાથી લોકલ ઉપડે છે દીવ, અને દીવથી એક્સપ્રેસમાં જાય છે જખો બંદર. તો એનો પણ વિડીયો ન જોયો તો આપણા ચેનલમાં લાઈવ છે, જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. હજી પણ એટલા પેસેન્જર બોર્ડ કરે, મને લાગે અહીંયાથી બસ આપણી થઈ ગઈ એકદમ પેક. ચાલો ઉનાનું બસ સ્ટેન્ડ દેખાડ દો. 11 પ્લેટફોર્મનું ઉનાનું બસ સ્ટેશન છે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને બધું અહીંયા મળી જશે. નીકળી ગયા છીએ કારણ કે આપણે 5 થી 7 કિલોમીટર આગળ વયા જાય છે. મારે ફોન ચાલુ હતો એટલે પછી દેખાડ દઈ તમને. અને અહીંયા તમારે ઉનામાં આવ્યો છો, ઉનામાં ચામુંડા લોજ છે, જમવાનું તમે આવો તો અહીંયા જમવાનું ખૂબ જ સારું મળી જશે. અને એની બસ સ્ટેશનની સામે પણ ઘણા તમને ગેસ્ટ હાઉસ મળી જશે. અને અત્યારે અહીંયા પણ વરસાદ પડી ગયો છે અને હવે આપણે તલાલાવાળા રસ્તે જશે, એટલે કે તલાલાનું બસ સ્ટેશન આવશે.
અને તમારે ઉનાથી રાજુલા, તમારે રાજુલા 50 થી 55 કિલોમીટર રાજુલા રહેશે. અને તમે પાછળ આવો એટલે કે તમારે ત્યાંથી દીવ જવું હોય તો દીવ તમારે માત્ર 15 થી 17 કિલોમીટર જેટલું દીવ રહેશે. અને જો આખો જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે તો નસીબ જોગે તો અહીંયા પણ આપણને વન્ય પ્રાણી જોવા મળશે. ઢોકળવા ગામ ગયું અને ઢોકળવા ગામથી હવે આપણે નીકળી ગયા છીએ. અને ઢોકળવા ગામથી 2 રસ્તા નીકળે. એક તમારે અહીંયાથી ધારી તુલસી શ્યામ જવું હોય ને તો એ પાટેથી તમારે જવાશે. અને આપણે જઈએ હવે અમરેલી, એટલે કે તલાલાવાળા રસ્તે જઈએ અને ત્યાંથી અમરેલી. તો અમરેલી ટૂંકમાં અમરેલી લગી આ જ રીતે 2 લેનનો રસ્તો છે, એટલે મોડું થાય છે. બાકી 4 લેન હોત તો કમસે કમ રોડ પણ વ્યવસ્થિત હોત ને તો પણ આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય. જો આમાં જ મેઇન ટાઈમ જે છે ને, અમરેલી પછી તો કોઈ ટેન્શન નથી, પણ જે મેઇન ટાઈમ છે ને ત્યાંમાં આપણો વયો જાય છે. અને જે આમાં ગામડા આવે, ગામડાના રસ્તા પણ એમાં ધોવાણવાળા થઈ ગયા છે. કારણ કે અત્યારે બધે એટલો વરસાદ, અને ગીરમાં વરસાદની સિઝન હોય ને વરસાદ ના પડે એવું તો કોઈ દી બને નહીં. અને અહીંયા પણ ઘણો એવો વરસાદ પડી ગયો. હા, જે કહે છે બાપુ કે આજે એટલો નથી પડ્યો, પણ કાલ ઘણો એવો અહીંયા વરસાદ પડી ગયો છે. કારણ કે સામે ગાડી આવતી એટલે ફરજિયાત ડીમ લાઇટ કરવી પડે, કારણ કે 2 લેન વાળો રસ્તો છે. ચાલો, અહીંયાથી ખાંભા આપણું રહેશે 19 કિલોમીટર જેટલું ખાંભા રહેશે. અને જો ગીરના નજારા જુઓ તમે અત્યારના. હા, દિવસનો રૂટ હોય તો ઓર મજા આવે, પણ આ સ્લીપર હંમેશા તમને ખબર છે કે સ્લીપર હંમેશા નાઇટમાં જ ચાલે છે. અહીંયાથી ચલાલા થશે 54 કિલોમીટર. આ ખાંભા અને ઓલું ખાંભળા, જે પેંડા વખણાય છે એ ખાંભળા, અને આ ખાંભા ગામ છે. ચાલો, જે ગામ આવ્યું છે એનું પણ તમને રૂટ બોર્ડ દેખાડી દઈ. ધૂંધવાણા આવ્યું છે, ધૂંધવાણા. આવી જશું નેશનલ હાઈવે 351 જી ઉપર. અહીંયાથી ચોટીલા રહેશે 175 ને આપણું અમરેલી રહેશે 60 કિલોમીટર. અને હવે આપણે ખાંભામાં એન્ટર કરી ચૂક્યા છે. અત્યારે આપણા વાગી ગયા છે 9 વાગ્યા અને 45 મિનિટે. અમરેલીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે 11 વાગ્યા અને 16 મિનિટે અમરેલીના બસ સ્ટેશને આવી ગયા છીએ. અહીંયાથી ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા હતા અને ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને આપણી બસ અત્યારે એકદમ ફૂલ છે. હવે આપણે અમરેલીથી નીકળી ગયા છીએ. અને બસ કહો તો ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવા હતા, ઘણા પેસેન્જર બોર્ડ કરવા હતા. એટલે તમારે આ બસમાં આવવું હોય તો એડવાન્સ બુકિંગ કરી આવવું, કારણ કે થોડા અંતરે એકદમ બુક ચાલે છે. અને તમે ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું તો એકવાર જરૂર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. અને અમરેલીમાં તો ખબર છે કે વર્ષો જૂનું નાગનાથ મહાદેવનું મંદિર પણ છે, અને ભીડભંજન મહાદેવનું પણ મંદિર છે. તો આ રૂટમાં આવતા હોય તો અથવા અહીંયા અમરેલીમાં હોલ્ડ કરતા એક દિવસ તો જરૂર દર્શના થઈ જજો. વોકિંગ ડિસ્ટન્સમાં છે, જાજુ તમારે ચાલવું નહીં પડે. અને તમે કહેતા છો સાગરભાઈ જમવાનું હોલ્ટ નથી, આ બસને અહીંયાથી જવા માટે જમવાનું હોલ્ટ નથી એટલા માટે. અને રાત્રે છે સીધી આવશે 3 વાગે ગલ્ફ હોટલ આવશે ધંધુકા પછી. તો માનો કે રાત્રે ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહે, કારણ કે અત્યારે અહીંયાથી નીકળતી હોય 8 વાગે તો અહીંયાથી નીકળતી હોય, તો એની હિસાબે જમવા માટેનો હોલ્ટ નથી રાખતા. અને પછી 8:30 આવી જાય છે ઉના. તો સ્વાભાવિક છે કે આ રાત્રે બધા મુસાફરી કરતા હોય તો જમવા ઘરે જમીને જ નીકળતા હોય. ચાલો, હવે આપણે અમરેલીથી હવે બહાર નીકળવા જઈ રહ્યા છીએ. અને અહીંયા મેડિકલ કોલેજ પણ ઘણી બધી છે, કે ઘણા બહારના સ્ટુડન્ટ પણ અહીંયા ભણવા આવે છે. હવે આપણે લાઠીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ રોડ તો બનાવી નાખ્યો, પણ એટલા બમ્પ બનાવ્યા વાત જવા જોઈએ. ઘણા બમ્પ બનાવ્યા છે, એક ચોકે એટલા બમ્પ છે.
12:21 આપણે લાઠીથી નીકળી ગયા છે. કવિ શ્રી કલાપીની જન્મભૂમિ કહેવાય છે લાઠીમાં. અને લાઠીના 3 પ્લેટફોર્મનું બસ સ્ટેશન હતું. કારણ કે હવે કોઈ ન મળે. હવે બધાય સવારે 7, 8, 6 થી 7ના ગાળામાં હવે બધી દુકાનો ખુલશે. કારણ કે અંદર એક સ્ટોલ હતો, ત્યાં પણ સારા એવા ભજીયા મળે છે. આની પહેલાં પણ આવ્યા હતા. અને હવે પાછા આપણે આવી ગયા છીએ સ્ટેટ હાઈવે ઉપર. અને હવે આવશે આપણું ચાવણ, જે આપણે લાઠીથી ગઈ તો 6 કિલોમીટરના અંતરે આવેલું છે. ચાવણ રહેશે આપણું 1 કિલોમીટર. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 33 ઉપર. આપણે આવી ગયા છીએ ચાવંડ ચોકડીએ. આ છે ચાવંડની ચોકડી છે અને અહીંયા ચાવંડનું બસ સ્ટેશન છે. અને અત્યારે વાગી ગયા છે 12:32. તમે ડાબી બાજુ જશો ને એટલે તમારે રાજકોટ ને બાબરા બાજુ જવાશે. પણ આપણે જાશી હવે જમણી બાજુ, એટલે કે ઢસા બાજુ જાશી. અને માનો કે અહીંયાથી બાબરા થતું હોય છે માત્ર 13 થી 15 કિલોમીટર જેટલું બાબરા થતું, 20 કિલોમીટર જેટલું બાબરા થાય છે. અને બાબરાથી રાજકોટમાં તો તમને ટોટલ 70 થી 80 કિલોમીટર જેટલું બાબરાથી રાજકોટ થાય છે. પાછા આપણે જઈ રહ્યા છીએ સ્ટેટ હાઈવે 33 ઉપર. અને વરસાદી માહોલ પડી ગયો છે. અને જો તમે અહીંયા ગાયો બધી રોડ ઉપર બેસી ગઈ છે. બધી ગાય માતા રોડ ઉપર બેસી ગઈ છે. નાની નાની બદોડીઓ અને કુકુડાઓ પણ. બાપા સીતારામ, બાપા સીતારામ. ચાવણથી નીકળી ગયા અને દેરડી ગયું. અને દેરડીથી હવે આપણે થોડીક વાર સૂઈ જશે. કારણ કે હમણાં કાલ રાતના આપણે રાજકોટથી નીકળાય ત્યાંના આપણે સૂતા જ નથી. કારણ કે રાજકોટથી આપણે 3 વાગે નીકળ્યા હતા અને પછી સવારે આપણે 6 વાગે આવી ગયા હતા જુનાગઢ. તો પછી જુનાગઢથી દેલવાડાની 7:20 ઉપડે છે. તો એની મીટર ગેજની આપણે જર્ની કરી હતી દેલવાડા સુધી. અને દેલવાડાથી પછી આપણે આવી ગયા હતા ઉના. ત્યાંથી ઉના સાવ નજીક થાય છે દેલવાડાથી ઉના. તો પછી આજે આખો દિવસ સૂવાનો ટાઈમ મળ્યો નથી અને સાવ આરામ જ નથી થયો. અને અત્યારે તાવ જેવું લાગે છે. ચાલો થોડીક વાર આપણે સૂઈ જઈએ. હવે ઢસા આવશે. હજી ઢસા 15 થી 20 કિલોમીટર જેવું અંતર, બધાયનું 15, 20 કિલોમીટર જેટલું અંતર છે. તો હવે ઢસા આવશે તો ત્યાં લગી થોડીક વાર આપણે સૂઈ જાય. અને 8 મિનિટ થઈ ગઈ છે સનાતન ચોકડી. અને સનાતન ચોકડીથી તમે ડાબી બાજુ જશો એટલે હિંમતનગર બાજુ જવા છે. ત્યાંથી આપણે હિંમતનગર રહેશે માત્ર 100 કિલોમીટર. અને જમણી બાજુ જશો એટલે તમારે જવાશે વડોદરા બાજુ. અને વડોદરા રહેશે અહીંયાથી 120 કિલોમીટર. ચાલો અહીંયાથી આપણે અમદાવાદમાં એન્ટર કરી ચૂક્યા છીએ. વેલકમ ટુ અમદાવાદ. આવી ગયું છે આપણે પાલડી 4 રસ્તા. પટેલની વાળાની ઓફિસ છે, કન્ના ટ્રાવેલ્સ વાળાની ઓફિસ છે. બધી ટ્રાવેલ્સની ઓફિસ તમને અહીંયા મળી જશે. બધી ટ્રાવેલ, જો કન્ના ટ્રાવેલ્સ એની ઓફિસ પણ સામે જ છે. આવી ગયું છે હવે આપણું પાલડી 4 રસ્તા. અહીંયા ફૂલની માર્કેટ ભરાય છે. આખી ફૂલની માર્કેટ રહેશે.
અત્યારે જો બધા ફૂલ ભરાય છે. અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. જબરદસ્ત ફૂલ બજાર છે. અંદર એટલી 5 વાગે અને 37 મિનિટે આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. આપણાને અહીંયા બહારથી જ અહીંયા બધી પેસેન્જર ડીબોર્ડ કરશે, કારણ કે અહીંયાથી પણ જો 7 થી 8 પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. અને હવે અહીંયાથી આપણું ગાંધીનગર રહ્યું છે માત્ર 40 કિલોમીટર, એટલે કહી તો આપણી 415 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. આજે આરામ કરી લીધો એટલા માટે કે આજે ટાઢ અને તાવ ચડ્યો હતો એના હિસાબે, કારણ કે હજી આજે બીજો દી છે આપણે ઘરેથી બહાર નીકળાય ને, તો એટલે વિચારો હતો કે હવે ગાંધીનગરથી આપણે ઘરે વયા જશે, કારણ કે આજે બહુ તાવ ને ટાઢ ચડી ગયો છે. હવે વિચારે કઈ રીતે હું રાજકોટ પહોંચીશ. તો ચાલો અહીંયાથી બધા પેસેન્જર 7 થી 8 પેસેન્જર ડીબોર્ડ કર્યા અહીંયા. અને આ છે ગીતા મંદિરનું બસ સ્પોટ. ચાલો આ એક્ઝિટ ગેટ છે, એન્ટર ગેટ ઓલી બાજુ જમણી બાજુ છે. બસ સ્ટેશનની સામે નોર્થ સ્ટાર અહીંયા પણ અત્યારે એટલે કે સૌરાષ્ટ્રનું અહીંયા બસ સ્ટેશન બને છે. મને લાગે હવે કામ પૂરું થવાના આરે છે. ત્યાંથી હવે આપણું ગાંધીનગર છે માત્ર 40 કિલોમીટર. કેવો વચ્ચે એવું આ લોકોને કાંઈ તો તમને ગાંધીનગરનું બસ સ્ટેશન દેખાડી દઉં અંદરથી. સામે તમારે ઓનલાઈન રિઝર્વેશન તમારે અહીંયા થઈ જશે, અને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા મળી જશે. અને અંદર પણ ખાવા પીવા માટેના ઘણા સ્ટોલ તમને મળી જશે. ચાલો, પેલા હતા પણ હવે થોડાક સ્ટોલ થઈ ગયા છે. ચાલો, સામે પણ મોટું એવું નાસ્તા માટેનું હતું પણ એ હવે બંધ થઈ ગયું છે. ચાલો, આ છે ગાંધીનગરનું બસ સ્ટેશન. ગાંધીનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની કહી તો 456 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે. આપણે આવી ગયા હતા 6:45 વાગે અને ત્યાંથી આપણે નીકળ્યા હતા 8 વાગે, એટલે માનો 11 કલાકની જર્ની આપણી પૂરી થઈ છે. અને અહીંયાથી આપણે વિડીયો બનાવ્યો હતો દ્વારકા ગાંધીનગરવાળો, એનો પણ વિડીયોનો જો છે એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. ને એક અહીંયા ડબલ ડેકર જે ઇલેક્ટ્રિક ચાલુ થઈ હતી ગાંધીનગરથી સરખેજનો. ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી. બાપુએ પણ સરસ મજાનો ખર્ચો કર્યો, સારો એવો ખર્ચો કર્યો છે ગાડીમાં. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. વર્કશોપ એ લોકોનું સામે મળી જશે. ચાલો, અત્યારે પડી છે દ્વારકા રાજકોટ ગાંધીનગર વાળી.